નમસ્કાર મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે ડેઇલી લાઈફ બાયોલોજી ફેક્ટ સાથે. છીંક આવવા પાછળનું કારણ શું છે અને તેનાથી શું ધ્યાન રાખવું જરૂરી છે? તો આવો જાણીએ. છીંક આવવા પાછળનું કારણ છે કે જ્યારે આપણી આસપાસ વધારે ધૂળના રજકણો, બેક્ટેરિયા, વાયરસ કે પછી વનસ્પતિની પરાગરજો એ જ્યારે આપણા નાસિકા કોટરમાં દાખલ થાય ત્યારે નાકના છેડા ઉપર આ છીંક આવવા માટેના જે સંદેશાઓને કેચ કરે છે અથવા તો સંદેશાઓ મેળવે છે, એવા જે રિસેપ્ટરો છે એ અહીંથી ચેતા દ્વારા સંદેશો આપણા મગજમાં એટલે કે બ્રેન સ્ટેમ ઉપર મોકલશે અને એમાં આ લંબમજ્જા મગજનો આ જે વિસ્તાર છે એ આ સિગ્નલને કેચ કરશે અને એના આધારે એક રિફ્લેક્શન બનશે એટલે કે સંદેશાઓ હવે તમારા સ્નાયુમાં એટલે કે પેટના સ્નાયુ ઉપર, ફેફસા ઉપર, આ ઉરોદર પટલ ઉપર તેમજ આપણા જે મસલ્સ છે, આપણા મોઢાના મસલ્સ ત્યાં પહોંચશે અને અહીંયા જે વસ્તુ ઇરિટેટ કરી રહી છે તમને એને જોરથી બહાર ફેંકવાનો આ એક કુદરતી પ્રતિચાર છે જે હોવો જ જોઈએ જેથી કરીને ઇન્ફેક્શન આપણને ન લાગે. અચ્છા, તો આ જોરથી જ્યારે સ્નાયુઓ બધા સંકોચાશે એક સાથે ત્યારે આ હવા જે છે એ ખૂબ જ ઝડપથી બહાર ફેંકશે અને ત્યારે અહીંયા રહેલા જેટલા માટેના રજકણ, બેક્ટેરિયા, વાયરસ છે બધું બહાર નીકળશે. અચ્છા, કેટલી સ્પીડે? અચ્છા, આ સ્પીડ કેટલી છે? 160 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 160ની સ્પીડે કોઈ વાહન જઈ રહ્યું છે એની જે ગતિ છે એટલી સ્પીડથી અહીં હવા બહાર નીકળશે. તો તમે સમજી શકો છો કે જે પણ ઇરિટેટ કરી રહી છે એ વસ્તુ એ જોરથી બહાર અહીંયા નીકળી જશે. અચ્છા, ઉપર એનિમેશનમાં તમે જોઈ શકો છો કે આપણી શ્વાસ નળીની અંદર આવા રેસાઓ જેવા પક્ષમાં હોય જે જોરથી આંદોલન કરીને અંદર રહેલા શ્લેષ્મા અને જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે એને બહાર ફેંકે છે. અચ્છા, તો આ જ્યારે છીંક આપણે ખાઈએ છીએ ત્યારે આપણે શું ધ્યાન રાખવું જોઈએ? મોં અને નાક ઢાંકી દેવું જોઈએ. કેમ? કારણ કે આપણા ઘરમાં નાના બાળકો કે વયસ્ક હશે તો 160ની સ્પીડથી આ બહાર નીકળે હવા તો જે પેથોજન્સ છે એ એમની સુધી પહોંચી શકે અને એમને પણ ઇન્ફેક્શન લાગી શકે. તો છીંક આવવી એ પેથોજન દૂર કરવાની પ્રક્રિયા છે. છીંક આવવી એ તમારા ફેફસાને યોગ્ય રીતે સ્પષ્ટતા આપવાની વાર્તા છે. છીંક આવવી એ તમારો એક બચાવ છે. આ ઉપરાંત છીંક આવે છે ત્યારે આંખો આપણી બંધ થાય છે, એ પણ એક કુદરતી રીતે બચાવનો જ પ્રતિકાર છે અથવા તો રક્ષણ છે. તમે ટ્રાય કરી શકો છો કે છીંક આવે ત્યારે આંખ ખુલ્લી રાખવાનો પ્રયત્ન કરી જોજો. અચ્છા, આવી જ નવીનતમ માહિતી માટે ફોલો કરતા રહો મનીષ સર બાયોલોજી. થેન્ક યુ વેરી મચ.